પગલે ચારે તરફ તારાજી સર્જાઈ છે। નિકોરા, કબીરવડ, મંગલેશ્વર ગામમાં ખેતીને નુકસાન, મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં કપાસના પાકને નુકસાન થયું છે। અંદાજિત 200 થી 300 એકર ખેતીની જમીનમાં પાણી ભરાઈ ગયા। કપાસનો ઊભો પાક નષ્ટ થતા ખેડૂતો પણ ચિંતામાં। 10 વીઘા જમીન છે અને એ જમીનમાં ટોટલ વાવેતર કપાસનું હતું અને અત્યારે આજે વરસાદ થયો છે એ વરસાદથી બધા જ પાકને નુકસાન થયેલું છે। એમાં કશું વળતર મળે એવું લાગતું નહીં અને સરકારશ્રીને આપણું નિવેદન છે કે કંઈક વળતર આપવામાં આવે। આ તો મારા પ્રકારે થયું, એ મારે ખેતરમાં થયું। એ પ્રકારે કબીરવડ બેટમાં 300 થી 400 વીઘા કપાસનું વાવેતર હતું। અત્યારે જનરલી બધા ખેડૂત કપાસ અને કેળનું વાવેતર કરતા હોય। કપાસમાં વધારે પડતું નુકસાન છે અને આ બાજુ નિકોરા ગામમાં પણ નિકોરા ગામની સીમમાં પણ 300 થી 400 વીઘા કપાસનું વાવેતર છે અને ત્યાં અત્યારે જવાય એવી કન્ડિશન નથી। એટલું પાણી છે ખેતરમાં અને લોકોના ઘરમાં પણ આટલું પાણી ઘૂસી ગયું છે અને પાણીનો કોઈ નિકાલ નથી। તો આપણું સરકારશ્રીને એટલું નિવેદન છે કે આના માટે કંઈક વળતર આપવામાં આવે તો આ જે ખેડૂતો છે, અમે બધા ખેડૂતો છીએ તો અમે બીજી વાર ખેતી કરી શકીએ, કેમ કે અત્યારે અમારી એવી કન્ડિશન નથી કે અમે બીજી વાર ખેડૂતો ઊભા થઈ શકીએ કે ખેતી કરી શકીએ। અમારે વરસાદનું પુષ્કળ નુકસાન છે। ઓછામાં ઓછી 10-12 વીઘા ભોય લોકોનું પાણીમાં તરબોળ થઈ ગયેલી છે ને એના કારણે અમને પાણીનો કોઈ નિકાલ બી નથી। એનું કંઈ નિકાલ નહેર છે, નહેર પાસેથી કોઈ નિકાલ થાય એવી અમે આશા રાખીએ છીએ સરકાર પાસે। ને બીજું કે વારે ઘડીએ અમારે આ પાણીનો ભય નીકળી જાય ને સરકારને વિનંતી કરીએ છીએ કે અમને કોઈ થોડું ઘણું વળતર આપે તો અમે કંઈ પાછા ઊભા થઈએ ખેતીમાં।